स्वस्तिनो बृहस्पतिर्दधातु भगवान ने चांदलो करी पति पत्नी एकबीजाने चांदलो करो और तमारा लग्न पर पहली बार तमारा पति देव तमने चांदलो करता हशे हो अक्षायणा हिरण्यगोददानि कायसुमनद्यमाना तन्म आबध्नामि दददारदा या युग्माञ्जरदतिर्जदाधम्मा येन बद्धो बलिरा प्रतिज्ञा प्रतिज्ञावरणं चैव स्वस्ति पुण्याहवाचनं कपिलाय रक्षा कंकण बंधनम। ત્યારબાદ સામસામી ચાંદલો કર્યા પછી દરેક ભાઈઓ ડાબા હાથમાં પાણીની ચમચી લો, જમણા હાથની હથેળીમાં થોડું પાણી તમે લો અને થોડું તમારા ધર્મપત્નીને આપો. જમીન ઉપર હાથ ધોઈ નાખો, બે હાથ જોડી. હવે તમારે કઈ બોલવાની જરૂર વચ્ચે નહીં પડે, કોઈ નહીં. બે હાથ જોડી ઠાકોરજીને પગે લાગો કે હે મહારાજ, હે સ્વામી, આજની આ પૂજા કરું છું. આપણા બધાના જીવનમાં સુખ આવે પણ શાંતિ કોઈના જીવનમાં આવતી નથી. આવે છે સુખ છે ને કેસેન્ટ કેરી છે, એ તો પરમાત્માની દાસી છે. ઘરમાં અશાંતિ હોય, શરીરમાં અશાંતિ હોય તો ડોક્ટર પાસે જવાય કે ભાઈ તાવ આવે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે. ડોક્ટર એવું નહીં માનવાનું કે આપણે પૈસા ખર્ચ્યા એટલે આપણને લાભ મળ્યો. પૈસા તો ઘણા લોકો ખર્ચે પણ અમે જોયું કે સવારમાં પૂજા શરૂ થાય ત્યારે જ ના આવી શકે, કાં તો મહિલાઓનો પ્રશ્ન થઈ જાય તોય ના બેસી શકે બિચારા. તો ભગવાનની ખૂબ દયા કે આપણે અહીંયા યજ્ઞમાં બેઠા છીએ. મહારાજ સ્વામીને કહીએ કે હે મહારાજ, હે સ્વામી, સૌ પહેલા મને શાંતિ આપો. ગદયા શાંતિ વનસ્પતય શાંતિર્વિદ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વકાયન્ના પશ્યા વિજ્વાની દેવ ચ વિતરદુરિતાનિ પરાજુવા જદબદરંતન્ન આસુવા. ઓમ શાંતિ 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 નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. ઉમામય નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. માતા અને પિતાને બધા પગે લાગો. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવતા આરાધ્ય અક્ષર પુરુષોત્તમાય નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાનિ નામાનિ યવટે શૃણુયાદપી. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये. અભિપ્રસિદ્ધાર્થસિદ્ધ્યર્થં પૂજિતો યસુરાસુરૈः સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતये નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્સંતુના સિદ્ધિમ બ્રહ્મેશાન જનાર્દન. વિનાયકમ ગુરુમ બાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન. સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વકામાર્થ સિદ્ધયે. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. જનો જાનન્નિદમ સત્ય. નારાયણાય નમઃ. બસ હવે બાકીનું બધું હું બોલું છું. પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે
वैवस्वतमनवन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम शरणे भूलोके भारतवर्षे भरतखंडे जम्बूद्वीपे दंडकारण्ये आर्य पवित्र पुण्य पवित्र कार्तिक मासे कृष्णे पक्षे हरिनवम्यां शुभ पुण्यतिथौ स्थिर सूर्यवासरानवित्तायाम् एवं ग्रहगण गुण विशेषण विशिष्टायां शुभ पुण्यतिथौ आमा कोई ब्राह्मण होय तो पोतानुं गोत्र बोलजो। ब्राह्मण सिवाय बधायनानुं हुं बोलुं छुं। काश्यप गोत्रोत्पन्न वेद प्रबल साकारैतस्य दरेक यजमान पोतानुं नाम बोलो। नाम स्मृति शास्त्रोक्त पुराणोक्त पुण्यफल प्राप्ति अर्थम अस्माकं सर्वेषां जनानां नानाविध कर्म विपाकजन्य दुख दारिद्र्यादि भगत जी महाराज, शास्त्री जी महाराज, योगी जी महाराज, प्रमुख स्वामी महाराज तथा च प्रगट गुरु हरि महंत स्वामी महाराजस्य कृपा प्राप्ति अर्थम सानंदपूर्वक विश्व शांति यज्ञ प्रतिष्ठा निमित्तम राजाय नमः, पश्चिमे वरुणाय नमः, उत्तरे कुबेराय नमः, बेदाणा आकाशમાં ઉર્ધ્વાયામ બ્રહ્મણે નમઃ, બેદાણા જમીન ઉપર અનંતાય નમઃ અને વધેલા ડીશમાં પાછા મૂકો. છો ત્રણ વખત જમીન ઉપર ખંખેરો. વામ પાદેન ગાત તેમ ગુરિયાત, ત્રણ વખત તાલી પાડી. ત્રણ નહીં કરવાની. આપણે અભિમાન કોઈ ઉપર નહીં કરવાનું. તો આ સટ રીપુ છે શરીરના. ભગવાન માટે શરીરને અધિકારી બનાવી અને 6 શત્રુઓને શાંત કરી દીધા. હવે તમારી જે પાણીનું બાઉલ છે ને એને બંને હાથ આ રીતે અટકાડો. પાણીના બાઉલને દરેક જણ બંને હાથથી સ્પર્શ કરો. તમે અંદરો ગણા સ્મૃતા કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો વદરવર્ણ અંગે સૈદા સર્વે કલદાંતુ સમાશ્રિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરિષ્ઠા આયંતુ દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારક ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડો ધરતીર્થાની કરસ પૃષ્ઠાની તૈરવે તેન સત્યેન મેને સ્પર્શ કરો. બસ બે હાથ જોડી પગે લાગો બધા. વરુણાય નમઃ નમસ્કારં સમર્પયામિ. હવે એ પાણીના બાઉલમાંથી ડાબા હાથની હથેળીમાં પાણી રાખો. ડાબા હાથની હથેળીમાં જળ લઈ લો બંને જણા થોડું થોડું તમારા શરીર ઉપર અને પૂજા ભાવ ઉપર થોડું થોડું જળ છંટકાવ કરો કે બધું પવિત્ર થાય. મહારાજ લાગે પણ ઘરમાં મંદિરમાં દીવું હોય શું કરો? પગે લાગો. પણ ઘરમાં લાઈટ જાય અને પછી સુષ્ટિનો ભવ દીપસ્થ દેવતાય નમઃ નમસ્કારં સમર્પયામિ. આપણા કર્મના બીજા સીધા બ્રેકફાસ્ટ કરવા રોકાય નહીં. પૂજા બેહવાનું હોય એવું થાય. હો 7 વાગ્યાનો ટાઈમ હોય 9 વાગે આવે તો એમાં ક્યાં વહી જવાનું છે? તો સૂર્ય પાસેથી આ શીખવા જેવું છે સમય પાલન. પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાર અમારે 5 મિનિટ મોડું થયું હતું નડિયાદની પ્રતિષ્ઠા વખતે. તે બાપાએ એમ કીધું કે આ 5 મિનિટ તમે લેટ પડ્યા એટલે મન કે કેટલું થાય ખબર છે મુકેશ? સરસ્વતી જય યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિત સ્નાનમ સદા
મંગલમ. યામિ કંકુમાં એક ટીપું પાણી નાખી ધૂપમગ્રહયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. દરેક જણા ડાબા હાથનો પડદો બનાવી જમણા હાથથી અહીંયા પહેલું સ્થાપન મુખ્ય સ્ટેજ ઉપર ગણપતિ મહારાજનું છે. ત્યાં ડ્રાયફ્રૂટ ફળ એનો પ્રસાદ અર્પણ. ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે પરબ્રહ્મણે ખાલી બાઉલમાં એક ટીપું જલ મૂકી આપો. મધ્યે પાનીયમ સમર્પયામિ. પુનઃ ફરીથી બીજા સ્થાપનની અંદર શક્તિની પૂજા કરી ત્યાં નાથાય નમો નમસ્તે. વાડકી ઉપર બંને હાથ આ રીતે રાખો. દેવદાનવ સંવાદે મધ્યમાને મહોદજો વન્નો સેદદા કુંભો વિદ્રુતો વિષ્ણુનાશ્રયા. પગે લાગો પાસપાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયકા. એ પ્રસૂતિની વેદના વેઠીને જન્મ આપે એ જનરેશન આજનું જનરેશન શું કે બેસ બેસ મમ્મી તને ના ખબર પડે. પણ જેને જન્મ આપ્યો અને ખબર ના પડે એવું બને નહીં. તો પ્રાર્થના છે કે સુશીલો માતૃપુણ્ય ને હેમાં તારા આશીર્વાદથી મારા જીવનમાં સુશીલતા આવે. બીજા દેવ છે પિતા. અત્યારે પપ્પા ડેડી ડેડ આવ્યું. ઇંગ્લિશમાં આનંદનો વિષય નથી ઉદ્ઘાટન. જ્યારે વૃદ્ધાશ્રમ ખોલીને ત્યાં રિબિન કાપવા જઈએ ત્યારે ઉત્સવનો અને આનંદનો વિષય ના કહેવાય, આપણી અધોગતિ કહેવાય કે આપણે વૃદ્ધાશ્રમની ઉદ્ઘાટન કરવું. મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં એ બધું અમારાથી દૂર રહે. અને એના માટે શું જોઈએ તો કે સમર્થ ગુરુ જોઈએ. ચોથા આવે આચાર્ય દેવો ભવ. જીવનની અંદર સમર્થ ગુરુ મળ્યા હોય ને તો એ માર્ગદર્શન શ્રેષ્ઠ મળી જ જાય. કૃષ્ણ અને દુર્યોધન બંને ભાઈ હતા. અર્જુન અને દુર્યોધન બંને કોણ હતું? ભાઈ હતા. પણ અર્જુનના ગુરુ કોણ હતા? કૃષ્ણ હતા. એટલે એની બુદ્ધિની અંદર વિવેક આવે. અને દુર્યોધને કોને ગુરુ બનાવ્યા? શકુની મામાને. એટલે ગીતાજીમાં લખ્યું છે કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઠાકોરજી છે ને જગતના ગુરુ છે. બસ એ ગુરુ એ માર્ગદર્શન. ઘણાના ઘર આગળ જઈએ ને તો બોર્ડ માર્યા હોય નોટ એડમિશન વિધાઉટ પરમિશન. પૂછ્યા વગર આવવું નહીં. હમણાં ભૂદેવો કથા કરવા ગયા હતા. ઘર આગળ બોર્ડ મારેલું કૂતરાથી સાવધાન. બ્રાહ્મણો ધોત્યું પકડીને અડધો કલાક બહાર ઉભાર્યા. અંદર ગયા પછી ખબર પડી કૂતરું હતું જ નહીં. સ્વભાવ વિજયો ભવે પદવલ્લભ શ્રી હરિ. સ્વભાવ નક્કી કરે આપણે કોણ છીએ. એટલે મહારાજ મારા સ્વભાવમાં તમે બેસી જાઓ એટલે દરેક માણસ મને એક્સેપ્ટ કરી લેશે. એ ભાવ સાથે આ બધી પૂજા છે. આ બધા મંત્રો છે ને મીનિંગલેસ નથી. પણ આફ્રિકા સૌથી ગરીબ દેશોમાં એનું નામ આવે. અત્યારે સૂચિ વાંચો ને તો આફ્રિકા દેશ ગરીબ દેશ છે પણ સૌથી વધુ હીરાની ખાણો ક્યાં છે? આફ્રિકામાં. એને ગુરુ ન મળ્યા એટલે એને ખબર જ ના પડી મારી પાસે બધું હતું. એમ આપણને ગુરુ મળ્યા છે એટલે ખબર પડી. જો સહેજે સહેજે ગુરુ ના મળે ને તો ખબર ના પડે કે આપણે કયા સનાતન ધર્મની અંદર જન્મ લીધો છે. તો એ ભાવ સાથે 4 વખત પહેલી સોપારીમાં જ્યાં પૂજા કરી ત્યાં 4 વખત બે દાણા ચોખા પધરાવો. ઓમ માતૃદેવો ભવ. ઓમ પિતૃદેવો ભવ. ઓમ આચાર્યો. અહીંયા ઉપરના યજ્ઞકુંડ ઉપર ભૂદેવી તમને બધાને ક્રિયા કરી દીધી છે. બે હાથ જોડી પગે લાગો. ઓમ ઈદમ વિષ્ણુવે જગરામેત્રે ધાની દધે પદમ્મા નમોઢસ્ય પાર્ગુસુરે સ્વાહા. વિષ્ણુ રારામાધિ વિષ્ણોઃ નત્રેસ્તો વિષ્ણોઃ સ્યુરાધિ વિષ્ણો ધ્રુવોતિ. વૈષ્ણવમાસિત વિષ્ણવેત્વા. ઓમ નિર્ગાનાગાનુદ્યોગને સ્ત્રીને વિષ્ણુપદાની આયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્મૃતિ ભવन्तઃ બ્રુવન્તુ. આયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાય. નકર મળી તો જાય. તો અહીંયા આ બધું તમે દેવતાઓ જોડે માગો છો. સંસ્કૃતમાં યાચના છે. તો યજ્ઞ તમને આપી શું શકે? તો શાસ્ત્ર કહે છે કે પહેલું વ્યક્તિના જીવનમાં યજ્ઞથી પુણ્ય મળે. હવે બીજો પ્રશ્ન થાય કે પુણ્ય કોને કહેવાય? તો અહીંયા હવા ચાલે છે એ હવા દેખાતી નથી. એને તમે હું શું કરીએ છીએ? અનુભવીએ છીએ. એમ પુણ્ય છે ને વ્યક્તિના જીવનમાં પૂર્વદત્તેષુ યા ભાર્યા પૂર્વદત્તેષુ યા ધનમ પૂર્વદત્તેષુ યા વિદ્યા અગ્રે ધાવતી. પુણ્યથી વ્યક્તિના જીવનમાં એને લાઈફ પાર્ટનર શ્રેષ્ઠ મળે. બીજું એને સંપત્તિ મળે. પૈસો જો મહેનતથી મળે કે
પુણ્ય સેન્ટ્રલ એસી માં બેઠા બેઠા ખાલી સહી કરે ને ત્યાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થાય, પણ આપણને વિચાર આવે કે મહેનત વગર ના થાય. તો એક સુભાષિત છે કે ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાણિ ચ મનોરથા નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. જંગલનો રાજા સિંહ ઝાડ નીચે સૂતો સૂતો વિચાર કરે કે મારા મોંમાં હરણ આવી જાય તો ના આવે, એને મહેનત કરવી પડે. પણ સાહેબ મહારાજની મરજી હોય ને તો દૂર એને હરણ દેખાય ને મહેનત કરે. નકર એન્જિનિયરિંગ કરેલો વ્યક્તિ મહેસાણા રિક્ષા ચલાવતો હોય અને તમે અમદાવાદ નિરમા યુનિવર્સિટી નામ સાંભળ્યું હોય તો એના ચેરમેન છે કરશનભાઈ પટેલ. તમે ગૂગલ સર્ચ કરો એને કેટલો અભ્યાસ કર્યો છે, બહુ ઓછું ભણેલા છે, પણ હાઈ પ્રોફાઇલ ભણેલા લોકો એના હાથ નીચે જોબ કરે છે સાહેબ. એટલે મહારાજની કૃપા થઈ જાય તો ઓછા ભણતરમાં સારા પ્લેટફોર્મ મળી જાય. નકર એન્જિનિયરિંગ કરેલી હોય ડિગ્રીઓ લઈને ફરતા હોય કોઈ હાથ પકડવા વાળું ના હોય. તો યજ્ઞમાં પહેલું શું માંગીએ છીએ? અમારા દરેકના જીવનમાં પ્રબળ પુણ્ય મળે. એટલે તમે કર્મના સિદ્ધાંતો વાંચો ને એમાં પહેલો શ્લોક છે, કબીરે લખ્યું છે કે કબીરે તેરે પુણ્ય કા જબ તક હે ભંડાર તબ તક અવગુણ માફ હે ગુના કરો હજાર. સાહેબ પુણ્ય પ્રબળ હોય ને ત્યાં સુધી તમારા નાખેલા પાસા સીધા જ પડે, પણ પૂર્વનું પુણ્ય ખાતા હમણાં સૂજે છે તોફાન. એ પુણ્ય બાપ દાદાએ ભેગું કર્યું હોય ને પછી આપણે જો એ પુણ્યને ન સ્વીકારીએ ને તો ગતિ બદલતા વાર ન કરે. સમયના દેવ મહાકાળ મહારાજ છે ને સમયનો દેવ છે અને સૌ રમકડા સમયના, સમય નચાવે નાચ, હીરોય દેખાય કાચનો, સમય પલટે તઈ વિઠલા. એટલે સમય બદલતા વાર ન લાગે. યજ્ઞમાં બેઠા છો ને કાલથી કંઈક પરિવર્તન દેખાય તો સમજજો મહારાજે સમયની અંદર ગતિ કરી છે. તો એ ભગવાન જોડે માગીએ છીએ. પહેલું શું માગવાનું? પુણ્ય. બીજું છે કલ્યાણ, મારા દ્વારા હું 5 વ્યક્તિને પોષી શકું, મહારાજ એવું બળ આપજો. ત્રીજું બુદ્ધિ, અમે જે પણ જગ્યાએ છે એમાં થઈ જાય તો ખાટલી માટલી દવાની બાટલી. અને આજનો માણસ પાછો પડ્યો શું કે ખબર, મારી સંપત્તિ આટલી, શું કરવાની? ભેગું થાય પણ ભોગવી ન શકાય. બસ મહારાજની કૃપા હોય તો એને સારી રીતે ભોગવી શકાય. અને છેલ્લે ભગવાન જોડે માગવાનું લક્ષ્મી. આજનો માણસ પહેલું શું માગે? મહારાજે આપી દીધી. પહેલા જઈને માગો ને એટલે કે લે. બધા જોડે સંપત્તિ બહુ હોય, સારામાં સારી મીઠાઈ ખરીદી શકે, પણ ડોક્ટર કે ડાયાબિટીસ સૂંઘીને મૂકી દેવાની, ખવાય નહીં. હમણાં એક જગ્યાએ વાસ્તુ કરાવવા ગયા, ભાઈએ માસ્ટર બેડરૂમ બનાવેલો, પણ ડોક્ટરે એસી ઊંઘવાની ના પાડી દીધી. કમરનો પ્રોબ્લેમ, નીચે ઊંઘવાનું, કઈ ભોગવી જ ન શકાય, ભેગું થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે સારી લક્ષ્મી અમારા દરેકના જીવનમાં દેવતાઓ પ્રાપ્ત કરાવો. ફરીથી દરેક જણા એક વખત બોલો, મહ્યમ ઓમ અસ્તુ શ્રીહિ અસ્તુ શ્રીહિ અસ્તુ શ્રીહિ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય હરિ. 4 ચમચી ભરીને ખાલી બાઉલની અંદર જલ મૂકું. મમ ગૃહે મંગલાની ભવંતુ કુલગોત્રાનવિવૃદ્ધિરસ્તુ સદા પૂર્ણમાસ્તુ. અનેન પુણ્યાહ વાચનાખ્યેન ગરમણા ધાતા પ્રજાપતિ પ્રિયતામ નમઃ. અભિષેકે પત્નીવામતઃ. જે પતિ પત્ની પૂજામાં બેઠા છો એ બંને જણાએ પોતાનું સ્થાન પરિવર્તન કરવાનું છે. ભાઈની જગ્યાએ બેન ને બેનની જગ્યાએ ભાઈ બેસી જાઓ. અને દરેક સ્વયંસેવકો એક પાણીવાળી વાડકી લઈ લેજો, એની અંદર ફૂલ બોડી અને દરેક યજમાનની ઉપર જલનો છંટકાવ કરજો. સામાંદ્રગ્રચઃ પુરો નો વાક્યાભિઃ પુરો નો વાક્યાજાજ્યાભિર્જાજ્ય વગડકારે વગડકારા આયુધાન ચારિયુધાન ચારિયુધાન ચપરાયુધાન ચાર્બોધાન ચાન્યર્બોધાન ચાસમુદ્રશ્ચામદયાન ચાંધશ્ચાપાંતિઃ. પાછા પોતાની જગ્યાએ બેસી જાઓ. પ્રશ્ન થાય તમારે કેમ મારા જગ્યા બદલાઈ, પણ તમે કર્યો નહીં એટલે અમે નથી કહેતા. બેસી જાઓ. શાસ્ત્રનો મત છે કઈ તો લખ્યું છે કે શયને ભોજનૈશ્ચૈવ રથારોહણ વાહને
શયન કક્ષની અંદર પત્ની ડાબી બાજુ હોય, ભોજનની અંદર પત્ની ડાબી બાજુ હોય, રથારોહણ યાત્રા માટે નીકળો ત્યારે પત્ની ડાબી બાજુ હોય, રાજા રાજગાદીએ બેસે ત્યારે એના ધર્મપત્ની ડાબી બાજુ હોય, અને જ્યારે બ્રાહ્મણોને સંતોને કંઈક આપતા હોય ને ત્યારે પત્ની ડાબી બાજુ રહીને આપે તો એનું અધિક ફળ મળે. અધિકમ અધિકસ્ય ફલમ. લક્ષ્મી નારાયણના મંદિરમાં જાઓ તો લક્ષ્મીજી નારાયણની કઈ બાજુ છે? ડાબી બાજુ. રાધા કૃષ્ણના મંદિરમાં જાઓ તો રાધાજી કૃષ્ણની ડાબી બાજુ. સીતારામના મંદિરમાં જાઓ તો સીતાજી રામની ડાબી બાજુ. એમ તમને દેવ બનાવ્યા, તમને ડાબી બાજુ બેસાડીને બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા, તમે સાંભળતા હતા પ્રણવ સેશન. એટલે મંત્ર તો ફોક છે જ નહીં, પણ આપણને એવી ઓળખાણ નથી. વિના અભ્યાસે વિષમ શાસ્ત્ર. બ્રાહ્મણો જલ છાંટતા એટલે રાજા ખુશ થઈ જતા, અને રાજા પ્રસન્નમ ગજ ભૂમિદાનમ. રાજા ખુશ થતા, હાથી ઘોડા વીઘો 2 વીઘા જમીન આપતા. તમારી ઈચ્છા હોય તે જો ના થાય, બધું સંતો કરશે. પણ ટૂંકમાં બ્રાહ્મણોની પણ પૂજા કરી એને આનંદ કરાવો. પણ હવે જો બ્રાહ્મણ છું મારા વખાણ કર્યું એમ નથી પાછું, પણ બ્રાહ્મણમ જંગમમ તીર્થમ, જ્યાં બ્રાહ્મણ બેસે. સિદ્ધિરાસ્તુ. ખાલી બાઉલમાં જલ મૂકી આપો. જો બહેનોએ પાણી મૂક્યું, ભૂદેવ સંસ્કૃતમાં બધું બોલી ગયા, પણ વકીલ કેમ ત્યાં સહી ના કરાય, ભૂદેવ કેમ ત્યાં પાણી ના મુકાય, બધું માગી લીધું ભૂદેવ. કુંભી ચમારજીની રોજ સવારે ઉઠીને કચરો વાળો, એમાં કોઈ જીવાત જતી દેખાય 2 સાવડી વધારે મારીએ, પાપ લાગે. પછી પાણી ગાળતા, પહેલા ગયણામાં પાણી ગળાતું, એકાદું કાણું હોય થોડા જીવ બચી જાય. અત્યારે એક્વાગાર્ડ આરો આયા, કંપની ક્યાંક થમ્સઅપ નાખો ને તો વ્હાઈટ થઈને બહાર આવે, એટલે કોઈ જીવનો આરો રહે નહીં. શાક સમારતા સુધારતા રોજના 5 મહિનાના દોઢનમ બ્રહ્મા રસો વિષ્ણુ ભુક્તાન દેવો મહેશ્વર. વ્યક્તિ જે જમે ને એ તૈયાર થાય. એટલે અહીંયા આગળ તમારે તમારી આજુબાજુમાં અથવા જ્યારે જોડી પર્વો થાય ત્યારે આ નિમિત્તે યજ્ઞમાં બેઠા છો, યાદ રાખી એમને તમે ઘણું કરતા હોય, પણ એ યાદ રાખીને એના કંઈક દ્રવ્ય તમારે એમાં અર્પણ કરવાનું. આપણે એનો સંકલ્પ થયો. 2 હાથ જોડી દરેક જણા 7 ચિરંજીવી ઋષિને યાદ કરી અને નમસ્કાર કરો. ઓમ અસવત્થામા બલિર્વ્યાસો હનુમા ઉચ્ચ વિભીષણ સપ્તેદાન સંસ્મરે નિત્યમ માર્ગંડેય મધાષ્ટમા આયુષ્યમ આયુષ્યમ આયુષ્ય અભિવૃદ્ધિરસ્તુ. દરેક યજમાનો ચમચી ભરીને જલ પકડી રાખો, બેનો હાથ લગાવો. આયુષ્ય મંત્ર જપ શ્રવણાખ્યેન કર્મણઃ મનુમુનિ માર્કંડેય પ્રિયદાન મમ. જલ મૂકી દો અથ પિતૃ પૂજનમ. દરેક જણા હાથની અંદર પુષ્પ રાખે. અક્ષરધામની અંદર નિવાસ કરતા આપના સર્વે પિતૃઓની પૂજા છે. આજના દિવસે યજ્ઞ કરો છો, આ મંદિરની અંદર કંઈક સેવા કરી છે, તો સૌથી વધારે આનંદ અને પ્રસન્નતા કોને હોય? તો કે અક્ષરધામમાં રામે જો આ પિતૃઓની પૂજા કરી કે જે પૂર્વજો અક્ષરધામમાં બેઠા છે. આ તમારી સુજાનપુરની જમીન કેટલી બધી ભાગ્યશાળી છે ખબર છે તમને? કે અહીંયા યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ત્રણેય ગુરુઓ આ જગ્યા ઉપર આવેલા છે. અને કદાચ યોગી બાપા કારણ કે સત્સંગ પછી થયો હોય, પણ અહીં તો ત્રણેય ગુરુ પ્રસાદી ભૂમિ છે. અને એમાં પૂર્વજોની પૂજા કરી કે તમારા કોઈ સગાવાળા કદાચ કોરોના જેવી ભયંકર મહામારીમાં થમવા ગયા હોય તો એમના આત્માને પણ આજે અક્ષરધામની બધાને પ્રાપ્તિ થાય એવી આપણે ભાવના કરી. વર્ધિની કળશને આપણે પગે લાગીએ. આ જે કળશ છે અહીંયા જો લીલા કલરનું સ્થાપન છે, એની ઉપર સાડી પહેરાવી છે, એ વર્ધિની કળશ કહેવાય. કે તમારું મકાન બનતું હોય નવું અને પહેલા તમે શું કરો? ઘડો મૂકો છો, ખબર? માટીનો. કેમ? આગે છે ચલી આવી, એકે મૂક્યો ને બીજાએ મૂક્યો, પણ એનો મહિમા છે. એમાં આપણે જળ ભરીએ, સોપારી પધરાવીએ, પૈસો પધરાવીએ, હળદર પધરાવીએ, પુષ્પ પધરાવીએ, પાન મૂકીએ, ઉપર શ્રીફળ મૂકીએ અને નીચે માટી, એની નીચે મગ અને પછી ઝવેરા ઉગે છે. ખબર છે? ત્યારે જો કેટલા સરસ ઝવેરા છે. આ ગામમાં
એટલા બધા સરસ જવેરા છે ને કે ભગવાનને ચારે બાજુ તમે જુઓ ને તો ચારે બાજુ વાડી કેવી દેખાય છે? લીલી છમ. તો આ ગામમાં બધા એની વાડી કેવી છે? લીલી છમ. તો એ વર્ધિની કલશને પગે લાગો. વર્ધિની ત્વમ મહાભૂતામાં તીર્થોદકાન્વિતા પટ્ટો એન પ્રભુનિયમ ભગવાંગુલવર્ધિની વર્ધિનીએ નમઃ. નમસ્કારં સમર્પયામિ. હવે ડાબા હાથમાં ચોખા રાખો. હવે બીજા નંબરની સોપારી છે, એમાં આપણે વાસ્તુદેવની પૂજા કરીશું. અહીંયા પીળા કલરનું સ્થાપન છે જો, અને ક્ષેત્રપાલ રુધિમ કુરુ સર્વદા સોપારી ઉપર 2 દાણા ચોખા અર્પણ કરો. ઓમ વાસ્તુ પુરુષાય નમઃ. જયામિ ચિંતયામિ અક્ષદાન સમર્પયામિ. એ બીજા નંબરની સોપારીની અંદર ક્ષેત્રપાલનું સ્મરણ કરીએ. ઓમ નાઇસ્વાસમા વેદાન્નાન્યામસ્માન વૈશ્વાનરાન પુરતેતારમગ્ને એનેન વૃધન્નવર્ત્યા અમર્ત્યં વૈશ્વાનરં ક્ષૈત્રદિત્યાય દેવાઃ. અર્પણ કરો. ક્ષેત્રપાલાય નમઃ. ક્ષેત્રપાલમ અયમિ સ્થાપયામિ. બીજા નંબરની પૂજામાં સોપારીની અંદર વાસ્તુ અને ક્ષેત્રપાલની આપણે પૂજા કરીશું. 2 દાણા ચોખા રાખો, વધેલા પાછા મૂકી દો. ઓમ માનો જ્યોતિર્યોગધામાજસ્ય અર્કદ્રજન્નાનિમાન અર્પણ કરો. વાસ્તુ ક્ષેત્રપાલાય નમઃ. આસનાથય પુષ્પાસનમ સમર્પયામિ. બીજા નંબરની સોપારી ખાલી બાઉલની અંદર પધરાવી દો, અથવા બેનો હોય હાથમાં લઈ લો અને બીજા નંબરની સોપારી ભાઈઓ 4 ટીપા એના ઉપર જલ પધરાવી દો. ખાલી બાઉલમાં પાણી પડે એવી રીતે સર્મ વરુધમા સદસ્વાહા આદો અગ્ને વિવાદો પદ્ગો સંવ્યય સ્વવિભાવસો. અર્પણ કરી દો. વાસ્તુ સમન્વિત ક્ષેત્રપાલાય નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. 2 દાણા ચોખા અર્પણ કરી દો. ઉપવિતાર્થે અક્ષદાન સમર્પયામિ. કંકુની અંદર ટીપું જલ પધરાવી એ કંકુને પલાળી દો અને બીજા નંબરની સોપારીને ચાંદલો કરો. વિદ્વાન ચક્ષવાંતમુચ્યતા વાસ્તુ સમન્વિત ક્ષેત્રપાલાય નમઃ. ગંધમ સમર્પયામિ. 2 દાણા ચોખા અર્પણ કરો. વાસ્તુ સમન્વિત ક્ષેત્રપાલાય નમઃ. અક્ષતાન સમર્પયામિ. પુષ્પ લઈ અબીલ ગુલાલ વાળું કરી પકડી રાખો. અહિરિ બાભો ગઈ પ્રજ્યતિ બાહુ જાયા હે તેમ પરિબાધમાનઃ. હસ્તગડો વૃષભાપયોડાન વિદ્વાન પુમાન પુમાન કુસમ પરિપાતુ વિશ્વતઃ. અર્પણ કરો. વાસ્તુ સમન્વિત ક્ષેત્રપાલાય નમઃ. સકલ સૌભાગ્ય પરિમલ દ્રવ્ય યુક્ત પુષ્પાણી સમર્પયામિ. સમર્પયામિ. ખાલી બાઉલની અંદર 3 ટીપ. અહીંયા ત્રીજા નંબરનું સ્થાપન અને 5મા નંબરનું 6થા નંબરનું સ્થાપન. બંને જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ ફળના પ્રસાદ આપણે અર્પણ કરેલા છે મુખ્ય સ્ટેજ ઉપર. તો દરેક જણા આ સ્થાપનની અંદર દેવતાઓને જમાડવાનો ભાવ કરી આપો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. ઓમ બ્રહ્મણે પરબ્રહ્મણે નમઃ. ટીપુ જલ ખાલી બાઉલમાં પધરાવી દો. મધ્યે પાનીયમ સમર્પયામિ. ફરીથી જમાડી આપો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે પરબ્રહ્મણે આચમનીય જલમ સમર્પયામિ. તનોજ્વર્ધનાર્થે ગંધમ મુખવાસી ફલતાંબુલમ પાન અને સોપારી. 2 હાથ જોડી પ્રણામ કરીએ. ઓમ જન્મેન જન્મય જંતા દેવા સ્થાનિ ધર્માણિ પ્રધમાન્યાસન્ના. દેહનાકં મહિમાનઃ સચંતજત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા. વાસ્તુ સમન્વિત ક્ષેત્રપાલાય નમઃ. પુષ્પાંજલિમ સમર્પયામિ. દરેક સ્થાપનની અંદર ઋતુફળ અર્પણ કર્યા છે. ખાલી બાઉલની અંદર ટીપું જલ છોડી દો. વાસ્તુ પુરુષ સમન્વિત ક્ષેત્રપાલાય નમઃ. વિશ્વેશાર્ઘ્ય ફલ જલમ સંપાદયામિ.
બે હાથ જોડી વાસ્તુ ભગવાનનું સ્મરણ કરી વંદન કરીએ. ઓમ નમો વાત્યાય ચ રેમ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુભાય ચ નમઃ. ઓમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચારુણાય ચ વાસ્તુ પુરુષાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ક્ષેત્રપાલનું સ્મરણ કરી વંદન કરીએ. ઓમ ભૂતાય ત્વા નારાયણેશ્વર વિવિધ્યે હંત્રકો હંતાન દુર્જાઃ પૃથિવ્યામ બંધન ચામન્યે પૃથિવ્યા સ્વા મા ભૌ સાદયામ્યદિયા ઉપસ્તે ગરે હવિયગોરક્ષ. ક્ષેત્રપાલાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચમચીમાં ટીપુ જલ રાખો અને યથાશક્તિ પૂજનેન વાસ્તુ સમન્વિત ક્ષેત્રપાલ પ્રિયંતા નમઃ. બે હાથ જોડી બધા બ્રાહ્મણોને ત્યાંથી એમને બધા ભૂદેવોને પગે લાગો. નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રહ્મણ નિધાય જગદ્વિદાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ચમચી ભરી જલ રાખો. બ્રાહ્મણની પૂજા કરવી પડે, તમારે ઉભા થઈને અમને ચાંદલો કરવો પડે. પણ આટલા લોકો ચાંદલો કરે અને પછી કાલ અમદાવાદ જે બેલ મારીએ ને ઓલી બાઈકનું ખોલે તો વિચાર કરે ગયા હતા એ પાછા આજે બીજા કોઈ છે, કારણ કે આ બ્લેક બોર્ડ તો છે નહીં. તો આટલા બધા જણા ચાંદલા કેવી રીતે કરી શકે? તો બ્રાહ્મણને ચાંદલો કરવાની ભાવના છે. પછી બ્રાહ્મણને 10 વસ્તુ આપવી પડે. સંસ્કૃતમાં છે, બોલું છું, કોઈ ઈચ્છા થાય તો મને કહેજો. વ્રતાન બ્રાહ્મણાન આસન, પહેલા આસન આપવાનું. પણ પૂજા કરીને અમે ઘેર લઈ જઈએ, અમે લઈ જવાની નથી હો. ખુરશી એટલે ચિંતા કરતા નહીં. કંકણ, બેનો પહેરીને બેઠા ને પીળા કલરના, બહુ મોંઘવારી છે, 5 તોલા આપો ને તો પછી દક્ષિણા લેવા રોકાઈએ નહીં હો, ચાલીમાંથી એક કંકણ. પછી કીધું કુંડલ, એક કુંડલ આપવું પડે. મુદ્રિકા, એક વીંટી આપવી પડે. ધૌત વસ્ત્ર વાસણસી, ધોતી જબ્બો અને ખેસ, તાંબાનું તરભાનું પવાનું અને આચમની. આ બધી 10 વસ્તુ બ્રાહ્મણને આપવી પડે. સંસ્કૃતમાં લખ્યું હતું, ઋષિમુનિઓને ખબર નહીં કે સોનાના ચળકાટ કરતા ભાવ વધવાનો છે, એટલે એ વખતે લખ્યું હતું. પણ આપણા દેશમાં સોનાની ચીડિયા કહેવાય છે. કેમ એ ખબર તમને? આપણા દેશમાં જેમ અત્યારે તમારે 1 નો 10 નો સિક્કો ખીચામાં હોય છે, એમ આપણા વડવાઓના ખીચામાં સોનાની મુદ્રાઓ 5-10 પડી રહી. આ દેશમાં સોનાના સિક્કા ચાલતા. પણ 1800 વાહન ભરીને આ લોકો અંગ્રેજો લઈ ગઈ. તો પછી ખૂટી ગયો આપણે, એ ચાંદી આવી. તો એનો આપણે સંકલ્પ કરીએ. વ્રતાન બ્રાહ્મણ આસન કંકણ કુંડલ મુદ્રિકા ધૌત વસ્ત્રવાસન ચિત્ત મૂલ્ય ભાવે યત્કિંચિત વ્યવહારિક દ્રવ્યમ દાસ્યે જળમુકો કવિયમ કરોમ્યહમ રીમ 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 ઇતિ યજ્ઞ કાષ્ટેનાનુડ્ય. કે હે અક્ષર પુરુષોત્તમ મહારાજ સહિત તમામ પધારો. બોલો દેવા આયાંદો યાતુદાના અપયાંદો વિષ્ણુ દેવ યજનમ રક્ષસવા. આકાશ માર્ગે વધાવો. તમે કીધું કે તમામ દેવો અહીંયા આવે, મહારાજ અહીંયા પધારે. ખરાબ કરનાર ચાલ્યા જાય હો. ઘણા લોકો મંદિર થાય ને તો આઠમા છે ભૂમ્યાંતિ વૈદ્ય દેવતા સુપ્રતિષ્ઠિતા વરદા ભવતા આધારભૂતા જગદસ્ત્વમેકા મહેશ્વરૂપેણ યથાસ્થિતં છે. એ ઉત્તમ શબ્દ. વાક્યાયને એ તો લખે કૃષ્ણગવિરીએ ભૂમ્યાંતિ વૈદ્ય દેવતાભ્યો નમઃ. ચમચી ભરી જલ રાખો અને એનો પૂજન એનો ભૂમ્યો ખાલી બાઉલમાં. ડાબા હાથમાં ચોખા રાખો. જો જમણા હાથમાં લઈ જમણા હાથથી ના વધાવતા, ડાબા હાથમાં લઈ જમણા હાથથી વધાવજો. હવે જો આ કુંડ છે ને એમાં 3 સ્ટેપ છે. તમને એમ લાગે કે આ ડેકોરેશન વિષ્ણુ. આપણે જેમ કંડ છે એમ કુંડમાં કંડ છે. આપણે જેમ નાભી છે એમ કુંડમાં નાભી છે. નૈઋત્ય ગુણામાં વાસ્તુદેવ આવે. 4 દિશામાં 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને કુંડની રચના કોણે કરી? વિશ્વકર્મા. તો 2 દાણા ચોખા કુંડની અંદર પધરાવો.
कुंड मध्य विश्वकर्मणे नमः अभयमे स्थापयामि ओम विष्णवे नमः अभयामि स्थापयामि ओम ब्रह्मणे नमः अभयामि स्थापयामि ओम रुद्राय नमः अभयामि स्थापयामि इंद्रिये नमः अभयामि स्थापयामि कंठे रुद्राय नमः अभयामि स्थापयामि नाभ्ये नमः अभयामि स्थापयामि नैवेद्यं वास्तुपुरुषाय नमः अभयामि स्थापयामि ऋग्वेदाय नमः अभयामि स्थापयामि यजुर्वेदाय नमः अभयामि स्थापयामि सामवेदाय नमः अभयामि स्थापयामि अथर्ववेदाय नमः अभयामि स्थापयामि બેદાના કુંડમાં પધરાવો સુપ્રતિષ્ઠિતા વરદા ભવતા વધેલા ચૂકા પાછા મૂકી દો હાથમાં ફૂલની પાંખડી રાખો બધા યજમાન હે કુંડ હવે હું ફૂલ ચડાવવાનું કહું ને એટલે કુંડની અંદર ન જાય પાળી ઉપર જાય એવી રીતે ફૂલ ચડાવજો કુંડ સ્થિત દેવતાભ્યો નમઃ ચડાવી દો સકલોપચારાર્થ પુષ્પમ સમર્પયામિ ચમચી ભરી જલ રાખો બોલો અનેન કુંડ પૂજનેન મમ યજ્ઞ કાર્ય સિદ્ધિ રસ્તુ તમે એમ કીધું કે આ કુંડની પૂજા કરવાથી અમારા યજ્ઞનું કાર્ય પૂર્ણ થાય જળ મૂકો ફરીવાર જલ રાખો પંચભુજ ઉંકાર પૂર્વકમ અત્યારે મૂકી દેના પંચભુજ ઉંકાર પૂર્વકમ वने प्रतिष्ठापनं करिष्ये जलमुखे कर्म संगता सिद्ध्यर्थं महापूजाधिकारार्थं शरीर शुद्ध्यर्थं देहन्यासं च करिष्ये जलमुखो હવે આપણે મહાપૂજા કરીશું ઓમ અક્ષર બંને હાથથી દાદા અક્ષરમાં બોલજો તમે દાદો જમી તમારી પાસે જે મૂર્તિ છે એ મૂર્તિમાં આપણે મહાપૂજા કરવાની છે ચિત્ર પ્રતિમા तो पहला बच्चा अक्षर पुरुषोत्तम महाराज पूजा में आवाहन करता पहला તેમના સ્વરૂપનું ધ્યાન કરો મનોમન પર બ્રહ્મ સ્વામિનારાયણ તથા પ્રત્યક્ષ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું સ્મરણ કરો ધ્યાયામિ પરમાનંદમ अक्षर पुरुषोत्तमं दिव्यां दिव्या गुणोपेतं दिव्याभं दिव्य विग्रह वेदान पदराव ओम श्री स्वामिनारायण ओम श्री स्वामिनारायणाय नमः ध्यायामि चिंतयामि બંને જગ્યાએ હવે મહારાજનું ધ્યાન કર્યું મહારાજને કહીએ કે હે મહારાજ भगत जी महाराजम अभयामि स्थापयामि दक्षिणेन्द्री शास्त्री जी महाराजम अभयामि स्थापयामि ओम हरिपुत्रे श्री योगी जी महाराजम अभयामि स्थापयामि ओम श्री प्रमुख स्वामी महाराजम अभयामि स्थापयामि ओम ईशाने श्री महंत स्वामी महाराजम अभयामि स्थापयामि ओम निरुक्त दादा खादर पर्वत भाई आदि हरिभक्ताना अभयामि स्थापयामि अग्नो गोपालानंद स्वामी आदि परमंजान अभयामि स्थापयामि वायम ये श्री कृष्णादि का प्रधान स्वरूपाणि अवयामि स्थापयामि प्रतिष्ठा सर्वदेवानां मित्रावरुण निर्मितां मंडले देवदेशः ब्रह्मणे परब्रह्मणे ओम श्री स्वामिनारायणाय नमः श्री अक्षर पुरुषोत्तमाय नमः भगवान ने चलाओ वाद्य जलम समर्पयामि फरी वखत जल राखो भगवान ने सम्मान માટે રાખો महाराज खूब जलથી स्नान करता था महाराज खूब जलથી स्नान करता था तो महाराज ने तमाम समुद्र तमाम नदियों आ जल આપીએ सरित सर समुद्रश्च संसृष्टायेन सर्जने ज्ञानं समर्प्यते तस्मै ब्रह्मणे परब्रह्मणे भगवान ने चढ़ावी आपो श्री स्वामिनारायणाय नमः स्नानीय जलम समर्पयामि હવે તમારી પાસે ફૂલની પાંખડી છે ને એ પાણીમાં બોળો અને 5 વખત ભગવાન ઉપર છંટકાવ કરો પંચામૃતનો પયોદતે કૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ अमृतमयानीतं ब्रह्मणे परब्रह्मणे હવે ભગવાનને ટીસ્યુથી ચોખ્ખા કરી નાખો નહીં તો હાથ રૂમાલ ખીચામાં હોય તો એ લાલ રૂમાલ હોય તો એ ભગવાનને એકદમ ચોખ્ખા કરી જ્યાંથી લીધા હતા ને ત્યાં ભગવાનને બેસાડો ચાલો
તમને ખબર પડી અમે શું કર્યું? ભારતને બધી નદીઓ જ્યાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું ને એ બધાના હું મંત્ર બોલી ગયો. સ્નાનીય જલમ સમર્પયામિ. તમારી પાસે નાળા છડીનો ટુકડો હોય તો ભગવાન આગળ મૂકો, નથી તો ચિંતા ના કરતા 2 દાણા ચોખા. ભગવાનને વસ્ત્ર આપો, આપણે ભગવાનને વસ્ત્ર આપીએ, સંતોને ધોતિયા પહેરાવીએ, બ્રાહ્મણોને વસ્ત્રનું દાન આપીએ તો ભગવાન આપણી આબરૂ જવા દે નહીં. અખંડ ભક્તએ રુધિ ભક્ત્યા સમર્પતે શુદ્ધ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમઃ. ભગવાનને ચડાવી દો. અક્ષદાન સમર્પયા કામનાને પૂર્ણ કરે છે. એટલે ચાંદલો ન કરતા હોય રોજ તો કાલથી ચાલુ કરી દેજો. કોઈ આગળ પૈસા ઉછીત આપ્યા હોય, માંગતા હોય, ના આપતો હોય ને તો તમારે શું કરવાનું? તો કંકુનો ચાંદલો. ઓમ શ્રી દિવ્ય સુંદર. ઓમ શ્રી અનાદયે. ઓમ શ્રી સાકારાક્ષર સેવિતાય. ઓમ શ્રી દિવ્યાસનોપવિષ્ટાય. ઓમ શ્રી અનંત મુક્ત પૂજિતાય. ઓમ શ્રી સર્વકર્ણ શક્તાય. ઓમ શ્રી હરે કૃષ્ણાય. ઓમ શ્રી સુખાશ્રયાય. ઓમ શ્રી સર્વજ્ઞાય. ઓમ શ્રી સર્વકર્ત્રે. ઓમ શ્રી સર્વભર્ત્રે. ઓમ શ્રી નિયામકાય. ઓમ શ્રી સદા સર્વસમુત્કૃષ્ટાય. ઓમ શ્રી શાશ્વત શાંતિદાયકાય. ઓમ શ્રી ધર્મસુતાય. ઓમ શ્રી સદાચારિણે. ઓમ શ્રી બ્રહ્માધીશાય. ઓમ શ્રી પરાત્પરાય. ઓમ શ્રી દર્શિતાક્ષર વેદાય. ઓમ શ્રી જીવેદ વેદ દર્શકાય. ઓમ શ્રી માયા નિયામકાય. ઓમ શ્રી પંચતત્વ પ્રકાશકાય. ઓમ શ્રી સર્વ કલ્યાણકારિણે. ઓમ શ્રી સર્વ કર્મ ફલપ્રદાય. ઓમ શ્રી સકલ ચેતનોપાસ્યાય. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. બે હાથ જોડી છેલ્લે મહારાજને પ્રાર્થના કરો કે હે મહારાજ, હે સ્વામી, આપની આ મહાપૂજા કરી થોડું કર્યું ઘણું માનજો અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. નમસ્કારં સમર્પયામિ. ચમચી ભરી જલ રાખો. હરેન મહાપૂજા કૃતેન આરાધ્ય અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ જળ મૂકો. પ્રિયતામાં હવે નીચેના કુંડવાળાએ છે ને કોઈએ ક્યાંય એક કુંડમાં અગ્નિ કરવાનું નથી. માત્ર હું અત્યારે બા તમારી ઉભા થવા છે. હાથ રાખો બા. દરબે ભાઈ આ એક વિડિયો લઈ લો. દરબે પરિસમય્ય ગોમય ઉદગાભ્યામ બલિભિયા શ્રુવમૂલેન ઉલ્લિખ્ય અનામિકાંગુષ્ટાભ્યામ ઉદ્ધૃત્ય નિયુક્તપાણિના પ્રાજાપત્ય તીર્થેનાભ્યુક્ષ આનિદામ અગ્નિ. બસ મૂકી દો, બેસી જાઓ તમારી જગ્યાએ. અગ્નિ કોણ સંદાભ્યા હમ ફટ ઇતિ કરોવ્યાદંસમ નૈઋત્યંદિજ પરિત્યજ્ય ત્રિવાર. આ મુખ્ય કુંડનો અગ્નિ છે ને આવતીકાલે બપોર સુધી ચાલુ રહેવાનો હતો. આ અગ્નિમાં ઘી જવતર બધું હોમાય જ રાખશે હો. તમે જે કોઈ સેવા આપી છે ને બધું ઘી બધું આમાં હોમાય છે. તો આ અગ્નિને બધા પગે લાગો. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદમ ઉદાદનમ હિરણ્યવર્ણમમલમ સમૃદ્ધમ વિશ્વતો મુખામ. જો આ ત્રણ બેનો અગ્નિ લાવ્યા એવું નથી.
પણ અગ્નિ સ્થાપન તમે નીચે બેઠેલા પણ બધા બહેનોએ કર્યું છે એવી ભાવના છે. અને આ અગ્નિ બહેનો લાવે ને એટલે એના પતિ સારી વજનવાળી લાગતી હોય તો આપણે એક છૂટ આપીએ કે 25 ગ્રામનો દાગીનો લાવી આપી દેજો, બસ વજન ઘટી જશે.